સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ લોકપ્રિય અભિનેત્રીઓની 2024માં એકથી વધારે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે અને તેમની કેટલી અને કઈ ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લેડી સુપરસ્ટાર એવા મમતાબેન સોની। મમતા સોનીજીની 2024માં 4 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તેમની પ્રેમનો પડકાર ફિલ્મ જાન્યુઆરી 2024માં રિલીઝ થઈ હતી। તે પછી લાઈફ એક સેટલમેન્ટ આ ફિલ્મ મે 2024માં રિલીઝ થઈ હતી। તે પછી મનમાં બોલું ને દશામાં સાંભળે આ ફિલ્મ જુલાઈ 2024માં રિલીઝ થઈ હતી। તે પછી તેમની પ્રતિકાર ફિલ્મ સપ્ટેમ્બર 2024માં રિલીઝ થઈ હતી। આમ મમતાબેન સોનીની આ 4 ગુજરાતી ફિલ્મો 2024ના વર્ષમાં રિલીઝ થઈ હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો પ્રિનલ ઓબરોય। પ્રિનલ ઓબરોયની 2024માં 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તેમની સોરી સાજના ફિલ્મ માર્ચ 2024માં રિલીઝ થઈ હતી। તે પછી તેમની દાદાગીરી ફિલ્મ માર્ચ 2024માં જ રિલીઝ થઈ હતી। તે પછી તેમની તડપ ફિલ્મ જુલાઈ 2024માં રિલીઝ થઈ હતી। આમ પ્રિનલ ઓબરોયજીની 3 ગુજરાતી ફિલ્મો 2024ના વર્ષમાં રિલીઝ થઈ હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો શ્વેતા સેન। શ્વેતા સેનની પણ 3 ગુજરાતી ફિલ્મો 2024માં રિલીઝ થઈ હતી, જેમાં પ્રેમ થાય છે એક જ વાર આ ફિલ્મ ફેબ્રુઆરી 2024માં રિલીઝ થઈ હતી। તે પછી લાઈફ એક સેટલમેન્ટ આ ફિલ્મ મે 2024માં રિલીઝ થઈ હતી। તે પછી હાલ ભેરું ગામડે આ ફિલ્મ 1 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ હતી। આમ શ્વેતા સેનની 2024માં આ 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો આરજુલ નિંબચિયા। આરજુલ નિંબચિયાજીની પણ 2024માં 3 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં ઈશ્વર ક્યાં છે આ ફિલ્મ જુલાઈ 2024માં રિલીઝ થઈ હતી। તે પછી ભાઈની બેની લાડકી આ ફિલ્મ ઓગસ્ટ 2024માં રિલીઝ થઈ હતી। તે પછી શ્રીમાન શ્રીમતી આ ફિલ્મ ઓક્ટોબર 2024માં રિલીઝ થઈ હતી। આમ આરજુલ નિંબચિયાજીની આ 3 ગુજરાતી ફિલ્મો 2024ના વર્ષમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો માનસી પારેખ। માનસી પારેખજીની 2 ગુજરાતી ફિલ્મો 2024માં રિલીઝ થઈ હતી, જેમાં ઇટ્ટા કિટ્ટા ફિલ્મ ફેબ્રુઆરી 2024માં રિલીઝ થઈ હતી અને જમકુડી ફિલ્મ મે 2024માં રિલીઝ થઈ હતી। અને આપ સૌ જાણતા જ હશો જમકુડી ફિલ્મ 2024ની સૌથી વધુ કમાણી કરનાર ગુજરાતી ફિલ્મ છે। આમ માનસી પારેખની આ 2 ગુજરાતી ફિલ્મો વર્ષ 2024માં રિલીઝ થઈ હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો પૂજા જોશી। પૂજા જોશીની 2 ગુજરાતી ફિલ્મ અને એક વેબ સિરીઝ 2024માં રિલીઝ થઈ હતી, જેમાં તેમની લગન સ્પેશિયલ ફિલ્મ ફેબ્રુઆરી 2024માં રિલીઝ થઈ હતી। તે પછી કાલે લગન છે આ ફિલ્મ 7 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ હતી। તે પછી તેમની એક વેબ સિરીઝ વાત વાતમાં અદલા બદલી ફેબ્રુઆરી 2024માં રિલીઝ થઈ હતી। આમ પૂજા જોશીની પણ 2 ફિલ્મો અને એક વેબ સિરીઝ 2024ના વર્ષમાં રિલીઝ થઈ છે। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો આરોહી પટેલ। આરોહી પટેલની 2024માં 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ હતી, જેમાં તેમની ઉડન છું ફિલ્મ સપ્ટેમ્બર 2024માં રિલીઝ થઈ હતી અને અજબ રાતની ગજબ વાત આ ફિલ્મ નવેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ હતી। આમ આરોહી પટેલની પણ 2024ના વર્ષમાં 2 ગુજરાતી ફિલ્મો સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી। તે પછી આગળના અભિનેત્રીની વાત કરીએ તો જાનકી બોડીવાલા। જાનકી બોડીવાલા એક ગુજરાતી ફિલ્મ અને એક બોલિવૂડ ફિલ્મ વર્ષ 2024માં રિલીઝ થઈ હતી, જેમાં તેમની ત્રિશા ઓન ધ રોક ફિલ્મ જૂન 2024માં રિલીઝ થઈ હતી। તે પછી તેમની બોલિવૂડ ફિલ્મ શૈતાન ફિલ્મ માર્ચ 2024માં રિલીઝ થઈ હતી। આમ જાનકી બોડીવાલાજીની પણ 2024ના વર્ષમાં આ 2 ફિલ્મો આવી હતી। તો આપ સૌને 2024માં આમાંથી કઈ અભિનેત્રીની ફિલ્મો સૌથી વધારે પસંદ આવી તે કોમેન્ટ કરજો। અને આપ સૌને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાત।